तो हेलो गाइस, हमारे न्यू वीडियो में आपका स्वागत है और हमारे न्यू ब्लॉग में आपका स्वागत है। आप सब लोग अच्छे होंगे ऐसा है। और हम आज आए हैं अपने खेत में पानी उबालने के लिए कि मतलब कि खेत में उड़ाने के लिए हम आज यहाँ पे आए हैं और हम अभी बज रहे हैं 8। तो आप सभी को गुड मॉर्निंग। हम आए हैं पानी भरने के लिए। तो आज हम 5 कलाक इधर रहने वाले हैं। हम 5 बजे तक इधर रुकने वाले हैं। हम इधर नाश्ता भी करने वाले हैं और हम इधर कैंपिंग करने आए हैं, मतलब कि पानी पिवाने आए हैं और कैंपिंग भी करने आए हैं। और हम इधर नाश्ता भी करने वाले हैं। तो आपको वीडियो में आगे दिखाते हैं। चलो अपना खेत और पानी डालने का रीत। तो गाइस, हमने मोटर चालू कर दी है और हम जा रहे हैं खेत की ओर। तो चलो आपको आगे का भी दिखाते हैं। तो गाइस, हम अपने खेत में जा रहे थे और हमको ये क्या दिखा है आपको बताते हैं। गाइस, आप इस पक्षी को पहचानते हो तो कमेंट में ज़रूर बताना। ये देख सकते हो। ये रहे। इसे पहचानते हो तो कमेंट में बताना। ये हमारे भारत का राष्ट्रीय पक्षी है मोर। ગાઈસ, આપણે તમે જોઈ શકો છો કે આ અમારા ખેતરના સેઠા પર આ શેનું ઝાડ છે, વૃક્ષ છે તે કોમેન્ટમાં બતાવો। આ છે દોસ્તો આપણું રાષ્ટ્રીય ફળ એટલે કે કેરી। તમે જોઈ શકો છો, એટલે કે અબાનું વૃક્ષ છે। તો ગાઈસ, મેં તમને બતાવ્યું હતું કે જણાવ્યું હતું કે આપણે ખેતરમાં ઓરવા આવ્યા છીએ। તો આપણે આના ખેતરમાં પાણી વાળવાનું છે, એટલે કે ઓરવાનું છે। અને આ જે કોટા દેખાય છે એને આપણે સાફ કરવાનું છે અને આમાં પશુઓ માટે ઘાસચારો કરવાનો છે। આ કોટા છે, તમે ઓળખતા હોય તો કમેન્ટ કરો। અને આપણે આને સાફ કરવાનું છે અને આપણે અહીંયા કેમ્પિંગ પણ કરવાની છે। આપણે નાસ્તો પણ કરીશું અને તમને બતાવીશું કે ખેડૂતનું જીવન કેવું હોય છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। તો ગાઈસ, આપણે પાણી વાળવાનું એટલે કે ઓરવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે જઈએ છીએ કેમ્પિંગની તૈયારી કરવા માટે। આપણે ત્યાં આપણો રૂમ છે, ત્યાં આપણે સાફ સફાઈ કરીશું અને ત્યાં નાસ્તો પણ કરીશું। ત્યાં કેમ્પિંગ કરવાના છીએ 7 થી 8 કલાક। તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં અને સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અહીંયા સુંદર જ અને સારું વાતાવરણ છે। અહીંયા જીવડાનો પણ અવાજ છે। અહીંયા અમને રાષ્ટ્રીય પક્ષી મોર પણ જોવા મળ્યા છે। અહીંયા વૃક્ષો પણ છે અને સુંદર વાતાવરણ છે અને એકદમ શાંત વાતાવરણ છે। આવામાં કેમ્પિંગ કરવાની અને પાણી વાળવાની અને ખેતરમાં નાસ્તો કરવાની કંઈ અલગ જ મજા આવે છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। અમે 7 થી 8 કલાક અહીંયા કેમ્પિંગ કરવાના છે, એટલે પાણી પણ વાળવાના છે અને અહીંયા પણ રહેવાના પણ છે। અહીંયા સુંદર વાતાવરણ છે। આગળ મળીએ છીએ આગળ વિડીયોમાં જુઓ તમે। તો ગાઈસ, આપણે હવે અહીંયા સફાઈ કરી લઈશું। તો ગાઈસ, અહીંયા આપણે 8 કલાક રોકાવાના છીએ અને અહીંયા આપણે નાસ્તો પણ છીએ। આ તમે રૂમ જોઈ શકો છો। અહીંયા મોટરનું સામાન છે, આ પાઇપ છે। આપણે નાસ્તો લેવા નથી, નાસ્તો લેવા જવાના છે।
ત્યારેથી પણ તમને બતાવીશું. આગળ વિડીયોમાં તમે જોજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ આજે આપણે આવ્યા છીએ કેમ્પિંગ કરવા 8 કલાકની. અહીંયા આપણે કેમ્પિંગ કરવાના છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા એક ખૂબ જ સુંદર નજારો છે અને એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા જીવડા પણ એટલે કે પક્ષીઓ પણ જોવા મળે તો હું તમને બતાવીશ. આગળ વિડીયોમાં જોજો. અને આપણે અહીંયા કેમ્પિંગ કરવાના છીએ 8 કલાક માટે અને ખેતરમાં પાણી પણ વાળવાના છીએ. વિડીયોમાં જોજો લાસ્ટ સુધી. તો ચાલો ચાલુ કરીએ. તો ગાઈઝ આજે આપણે આવ્યા છીએ કેમ્પિંગ કરવા 8 કલાકની. અહીંયા આપણે કેમ્પિંગ કરવાના છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા એક ખૂબ જ સુંદર નજારો છે અને એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા જીવડા પણ એટલે કે પક્ષીઓ પણ જોવા મળે તો હું તમને બતાવીશ. આગળ વિડીયોમાં જોજો. અને આપણે અહીંયા કેમ્પિંગ કરવાના છીએ 8 કલાક માટે અને ખેતરમાં પાણી પણ વાળવાના છીએ. વિડીયોમાં જોજો લાસ્ટ સુધી. તો ચાલો ચાલુ કરીએ. તો હેલો ગાઈઝ, આપણું ખાવાનું જમવાનું એટલે કે આવી ગયું છે. આપણે હમણાં વાગી રહ્યા છે 12:30. તો આપણી કેમ્પિંગનો ટાઈમ હવે 4-4.5 કલાક થઈ ગયો છે. હવે આપણે બીજા 3 કલાક કાઢવાના છે અને હવે આપણે જમવાનું આવી ગયું છે. તો જમીશું પછી તમને આગળ બતાવીશું આગળનો વિડીયો. આપણે આગળ નાસ્તો પણ કરીશું કેમ કે હજી તો આપણી કેમ્પિંગના 4 કલાક જ થયા છે અને પાણી પણ વાળવાનું બાકી છે. તો ચાલો આપણે હવે જમી લઈએ પછી મળીએ. તો ગાઈઝ આપણે જમવાનું આવી ગયું છે. હું શું છે તે ચાલો તમને હું બતાવું. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે જમવામાં મકાઈનો રોટલો અને કોબીનું શાક આવ્યું છે. તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે જમવામાં મકાઈનો રોટલો અને કોબીનું શાક આવ્યું છે. તમે જોઈ શકો છો. હવે આપણે ખાઈશું. મળીએ છે આગળ. ચાલો. तो गाइस हमने खाना खा लिया है और हम थोड़ी देर आराम करेंगे और फिर पालिया भी भरा जाएगा तो उसको फोड़ने जाएंगे. थोड़ी देर आराम कर लेते हैं. चलो. तो गाइस हम थोड़ी देर के लिए थोड़ा आराम कर लेते हैं, फिर पालिया फोड़ने जाएंगे. तब वीडियो में आगे देखना. तो गाइस हम अभी सोकर उठ गए हैं और थोड़ा आराम भी कर लिया है. अब पालिया फोड़ने जा रहे हैं. तो चलो आगे आपको दिखाते हैं. ये चलो. ओह तो गाइस हमारी कैंपिंग का अभी हुआ है 5 कलाक. अभी बज रहा है 1. तो अभी हमारी कैंपिंग के 8 कलाक होने में 3 कलाक बाकी है. हमको 3 कलाक और इधर रुकना पड़ेगा
और हमने अभी अभी खाना भी खा लिया है और आराम भी कर लिया है। अब पालियाँ फोड़ने जा रहे हैं, तो हम नाश्ता भी करेंगे 3 बजे। तो चलो आपको पालियाँ भी फोड़ने का व्यू दिखाता हूँ और मिलते हैं आगे 3 बजे। तो गाइस अभी भी पालियाँ नहीं हुआ इसलिए हम थोड़ी देर के बाद आते हैं। और आप लोग देख सकते हैं कि ये एकदम ताप कितना पड़ रहा है। इधर राजस्थान के जैसा फुल ताप पड़ रहा है। इधर गर्मी भी बहुत है, देख सकते हैं आप लोग, इतनी सारी धूप पड़ रही है। इधर इतनी सारी धूप में हम पानी उबालने के लिए मतलब कि उड़ाने के लिए आए हैं। तो आप लोग प्लीज़ सब्सक्राइब करना ना भूलें। मिलते हैं आगे, चलो थोड़ी देर के बाद पालियाँ फोड़ने आते हैं। अभी थोड़ी देर में पालियाँ हो जाएगा, मिलते हैं आगे। तो गाइઝ આપણે પાણી ફોડી દીધું છે અને બીજા પાળિયામાં પાણી વાળી દીધું છે। હવે આપણે કેમ્પિંગ રૂમ તરફ જઈશું અને તઈ આરામ કરીશું। ચલો મળીએ છીએ આગળ। તો હેલો ગાઈઝ, આપણે આવ્યા હતા કેમ્પિંગ કરવા અને હવે 3 વાગી રહ્યા છે। તો હવે આપણે નાસ્તા કરવા આપણે દુકાને જઈશું અને પડીકા લાવીશું અને આપણે અહીંયા ભેળ બનાવીશું અને નાસ્તો કરીશું। આપણે હવે કેમ્પિંગના રહ્યા છે 2 કલાક। આપણે હજુ પણ 2 કલાક કાઢવાના છે અને આપણે હવે જઈ રહ્યા છીએ નાસ્તો લેવા। તો ચલો આગળ તમને હું દુકાન પણ બતાવું। તો ગાઈઝ 3 વાગી રહ્યા છે, છતાં પણ અહીંયા કેટલો બધો તાપ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો। અહીંયા ફૂલ તાપ પડે છે। આવા તાપમાં અમે ખેતરમાં કેમ્પિંગ કરવા આવ્યા છીએ અને પાણી વાળવા પણ આવ્યા છીએ। તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। વિડીયો બનાવવામાં બહુ ટાઈમ લાગે છે, તો તમે આગળ જુઓ, આપણે આગળ તમને દુકાન બતાવો। તો ગાઈઝ આપણે દુકાનેથી પડીકા લઈને એટલે કે નાસ્તો લઈને આવી ગયા છીએ। હવે નાસ્તો કરીશું તે પહેલાં આપણે પાળિયું જોવા જઈશું, ચલો। તો ગાઈઝ હજી પાણી થઈ નથી, એટલામાં આપણે નાસ્તો કરી લઈશું। આપણે હવે 2 કલાક કેમ્પિંગના બાકી છે અને ખેતરમાં પાણી પણ વાળવામાં 2 પાળિયા બાકી છે। તો આગળ આપણે નાસ્તો કરી ગાઈઝ, હવે આપણે નાસ્તો કરીશું। ગાઈઝ આ છે ભેલ, આ છે ઇન્દોરી મિક્સ જવાનું નમકીન। હવે આપણે આમાં ખાલી કરીશું। હવે આપણે ડુંગળી કાપી લઈશું અને ડુંગળી પણ કાપી લીધી છે। હવે તેને મિક્સ કરી દઈશું। તો ગાઈઝ આપણી ભેલ બનીને તૈયાર છે, હવે આપણે તેને ખાઈશું। તો ગાઈઝ આપણે નાસ્તો પણ કરી લીધો છે। આપણે ચા મોરસ લાવ્યા હતા, એટલે આપણે ચા પણ બનાવત પણ આપણે ચા મોરસ લાવ્યા હતા। આપણે નાસ્તો કરી લીધો છે। હવે આપણે કેમ્પિંગનો 1 કલાક બાકી છે અને આપણા ખેતરમાં પાણી પણ પૂરું થવા આવી ગયું છે। તો આપણે આગળ મળીએ છીએ। હવે આપણે કેમ્પિંગ પૂરી થાય એટલે આપણે આગળ મળીએ અને आपने बीजू बाजू तमने जनाविए। चलो फाइनली गाइज हमारे 8 कलाक पूरे हो चुके हैं और हमारी कैंपिंग भी पूरी हो चुकी है और हमारा खेत में पानी भी पूरा हो गया है, पूरा और हो गया है। अब हम जाने वाले हैं घर पे
और हमारी कैंपिंग वीडियो इधर से पूरी करते हैं और आगे थोड़ी चर्चा करते हैं। चलो तो गाइस, हमने पूरे 8 कलाक कैंपिंग पूरी कर ली है और हमने खेत में पानी भी चला दिया है और अब हम जा रहे हैं घर पे। तो आप सभी को हमारी कैंपिंग वाली वीडियो और पानी चलाने वाली वीडियो कैसी लगी वो कमेंट में बताना ना भूले और चैनल को सब्सक्राइब करना ना भूले। और आपको आगे कैसा वीडियो चाहिए वो कमेंट में बताएं और हमारे ये कैंपिंग वीडियो कैसे लगी वो कमेंट में ज़रूर बताना। मिलते हैं नेक्स्ट वीडियो में और नेक्स्ट ब्लॉग में। और हमारे चैनल पर आपको कैसे वीडियो चाहिए और कैसे वीडियो चाहिए वो कमेंट में बताना। मिलते हैं दूसरे वीडियो में। बाय बाय। हमारी कैंपिंग वीडियो अच्छी लगी हो तो लाइक करें, कमेंट करें, शेयर करें और सब्सक्राइब करें। हमने बहुत मेहनत से ये वीडियो बनाया है, प्लीज़ सब्सक्राइब करना ना भूलें आप। मिलते हैं दूसरे वीडियो में। बाय बाय।